અરે રે, આ શું થઈ ગયું રવિભાઈ? અરે લાગે છે સર્વરમાં કઈક ઇશ્યુ આવ્યો છે. વિન્ડોઝ બધા સીધા ખરાબ થઈ ગયા હે ને. હવે આનું શું કરશું? તો જો આ છે ને આપણી એકની તકલીફ નથી. આનાથી કેટલું વર્લ્ડમાં ક્રાઇસિસ થયું ને તમને મેં થોડુંક નોટિસ કર્યું છે, તો તમને આજે જણાવી દઉં કે આના સર્વર ડાઉનની ઇફેક્ટ કેટલી આવી છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ જેટલા બી હતા ને ઓલમોસ્ટ ઠપ થઈ ગયા, કારણ કે બધું જ કામ માઇક્રોસોફ્ટ ઉપર, બરાબર ને. કોઈ વિન્ડોઝ સિવાય બીજો રસ્તો જ નથી લીધેલો એના માટે. પ્લેન જ્યારે તમે જતા હોય ને તો પ્લેન ઉપર ઓન બોર્ડિંગ કરે જે તમને ટિકિટ આપે ને, એ ક્યારે મેન્યુઅલ તમે નહીં જોયું હોય. કે અત્યારે મેન્યુઅલ ચાલે છે કે લખી દે કે આ પ્લેન છે, આ ગેટ છે, તમારે અહીંયાથી જવાનું છે, બરાબર. ત્રીજો પોઈન્ટ એ છે કે પેરિસમાં જે ઓલિમ્પિક ચાલુ છે ને અત્યારે, ઓલિમ્પિકની તૈયારીઓ, ત્યાં જે એન્ટ્રી સિક્યુરિટી પર્પઝ એ બધું જે છે ને એ અત્યારે મેન્યુઅલી થવા માંડ્યું છે. બસ આ એક એરરના લીધે. કેમ તો કે આને 3-4 દિવસ હજુ લાગશે માઇક્રોસોફ્ટને કવર કરવા માટે. અને જેટલા બી 2 નંબરિયા વાપરવા વાળા છે, જેની પાસે સર્ટિફિકેટ કે લાયસન્સ કે કી નથી, એ બધાના ઇશ્યુ અત્યારે નથી, બરાબર છે. જ્યારે ઓનલાઈન થાય અપડેટ થાય ત્યારે આ ઇશ્યુ આવશે. પછી આઈટી કંપનીઓ વાળાને તો આમ ગણો તો 3 દિવસની રજાઓ છે, કારણ કે આના સિવાય કઈ કામ થવાનું નથી. એટલે મસ્ત મજાની પિકનિક મનાય આવો. વરસાદનું વાતાવરણ ચાલુ જ છે. બેંકોના સર્વર પણ બંધ થઈ ગયા છે, જેથી કરીને એટીએમમાં પણ પૈસા નીકળતા નથી, કારણ કે બેંકમાંથી સર્વર કનેક્શન નથી. તમારા ખાતામાં શું છે શું નહીં ખબર નથી, છતે પૈસે તમે ઢીંગાલાલા. રોકડા નથી, નાણાં વગરનો નાથીઓ. હવે પાછા 3 દિવસમાં થઈ જશું. જોકે સર્વર બેંકોના છે ને સ્ટેન્ડ બાય ઉપર જતા રહે, એટલે આજથી આઈ થિંક એટીએમ ચાલુ થઈ જવા જોઈએ, બરાબર છે. પછી હોસ્પિટલોમાં લાઈવ ઓપરેશનો ચાલતા હોય છે, સ્ટુડન્ટને ક્લાસમાં લાઈવ લેક્ચરો ચાલતા હોય છે. એ બધું જ અત્યારે સ્ટોપ થઈ ગયું છે કે કોઈ પણ જાતની સુવિધાઓનો તમે અત્યારે ઉપયોગ નથી લઈ શકતા, બરાબર છે. અને આપણું ખાલી ભારત પૂરતું જ નથી હો. પહેલા આ ન્યુઝીલેન્ડ, અમેરિકા, યુરોપના બધા જ કન્ટ્રીઓમાં એક સાથે થયું છે. એટલે આપણે એકને એવું નથી કે આપણે કઈ ઇન્ડિયાની તકલીફ હતી ને આપણે નથી સારું વાપરતા ને એવું થયું છે. એટલે એવું કઈ લેવાનું નથી. ઇન્ડિગોએ પણ એના જેટલી ફ્લાઇટો ઉડે છે ને એના સર્વરને મેન્યુઅલ કરી દીધા છે. ઘણી ફ્લાઇટો તો બેન થઈ ગઈ છે અત્યારે કે ભાઈ ઉડશે જ નહીં, કારણ કે એને ખબર જ નથી રૂટ શું છે, અથવા તો પેસેન્જર કેટલા ક્યાં છે, કલેક્શન કોઈ કનેક્શન નથી. તો આના લીધે બધું હોલ્ડ થઈ ગયું છે. એટલે ઘણું ખરું સિસ્ટમ ઠપ થઈ ગઈ છે, ખાલી ને ખાલી એક વાયરસના લીધે, સર્વર ક્રેશ થયું એના લીધે. એટલે આપણે કેટલા સ્વાવલંબી છીએ એ આના ઉપરથી આપણે જોવું પડે કે આપણે આપણી સિસ્ટમ કેમ નથી વાપરતા. ઉબન્ટુ છે, પછી આના સિવાયની લિનક્સ છે જે ફ્રીમાં છે, તો એ કેમ નથી વાપરતા ભાઈ, બરાબર છે ને. કારણ કે આપણને લાગે છે અઘરી છે, પણ એમાં આવી ક્યારેય સમસ્યા નથી આવતી. તો એકવાર વિચાર કરીએ.